ધોરણ 7 ગુજરાતી પાઠ 2 ગુપ્તદાન પીતાંબર પટેલ શબ્દાર્થ 1 પાઠના અંતે આપેલા શબ્દાર્થ સુખ અરુચિ અણગમો વંચિત વિમુખ વગરનું પાયરી પદવી સ્તર પેઠીની જેમ ખેદ દુઃખ અકળ ન સમજાય તેવું રખેવાળ ચોકીદાર નફરત તિરસ્કાર ધીરદાર વ્યાજે નાણાં આપવા તે બોધો ભીલો નબળો પંકાયેલું જાણીતું પ્રખ્યાત પુણ્યપ્રકોપ ખોટું થતું જોઈને જાગતો સાચો ક્રોધ 2 અન્ય તમામ અઘરા શબ્દોના અર્થ ગુપ્તદાન કોઈને ખબર ન પડે તે રીતે છુપી રીતે કરાતું દાન દિનદુખિયા ગરીબ અને પીડિત લોકો મહિમા મહત્તા ગૌરવ અંતરિયાળ ઊંડાણમાં આવેલું પહોંચવામાં મુશ્કેલ હોય તેવું દુરાંત ગામ રોચક રસપ્રદ ગમે તેવું કીર્તિ યશ નામના પ્રસિદ્ધિ તમા પરવા કાળજી ચિંતા મુઠ્ઠી ઉંચેરું સામાન્ય કરતાં વિશિષ્ટ કે ચડિયાતું નિમણૂક નિમવું તે નોકરી કે કામ પર રાખવું સંકેત ઇશારો મરજી ચોરો ગામનું જાહેર બેઠકનું સ્થળ કે ઓટલો ઓરડી નાનો રૂમ ખંડ મેડો ઘરની ઉપરના માળની ઓરડી ધસારો દર્દીઓ કે લોકોની એકસાથે ભીડ થવી તે ઉમંગ ઉત્સાહ હોંશ ખાસી મૂડી પુષ્કળ ધન વધારે સંપત્તિ કરકસરિયા વિચારપૂર્વક કે માપસર ખર્ચ કરનાર થાગડ થીગડવાળું થીગડા મારેલું ફાટેલું સંધાયેલું જોડા પગરખાં ચંપલ ખોટનો દીકરો ઘણી આશા કે લાંબા સમય પછી જન્મેલો એકનો એક દીકરો ચોમેર ચારે બાજુ ચારેય દિશામાં રોષ ક્રોધ ગુસ્સો અડધા થઈ જવું અત્યંત નમ્ર બની જવું બહુ આદર આપવો ઠપકો વાંક કાઢવો દોષ આપવો થાપ ખાધી છેતરાઈ જવું ગેરસમજ થવી ગમ ખાઈ જવું શાંત રહીને સહન કરી લેવું ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ કે નાની મદદ પંડે પોતે ગાભો જૂનું કે ફાટેલું કપડું ગરીબ ગુરબા અત્યંત ગરીબ અને લાચાર લોકો બેલી સાથીદાર મદદગાર રક્ષક મિથ્યા નકામું ફોગટ અસત્ય મોહ આસક્તિ અહંકાર કે ખેંચાણ દાનવીર દાનેશ્વરી મોટો દાતા ઉદારતાથી દાન આપનાર કોટડા મોટા મહેલો કે કિલ્લા રૂઢિપ્રયોગો તેના અર્થ અને વાક્ય પ્રયોગ નીચે મુજબ છે 1 ઓસરી ગયો અર્થ ઘટી ગયો ઓછો થઈ ગયો વાક્ય પ્રયોગ ગંગાપુર જેવા સુવિધા વગરના ગામમાં નિમણૂક થતાં જ ડોક્ટર સાહેબનો ઉત્સાહ ઓસરી ગયો 2 કાળા પાણીની સજા અર્થ મુશ્કેલીરૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે વાક્ય પ્રયોગ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ ગામડામાં રહેવું ડોક્ટરને કાળા પાણીની સજા જેવું લાગતું હતું 3 દમ નીકળી જવો અર્થ ખૂબ થાકી જવું વાક્ય પ્રયોગ ક્યારેય ઘોડે ન બેઠેલા ડોક્ટર સાહેબનો 16 કિલોમીટરની મુસાફરી કાપતા દમ નીકળી ગયો 4 હાથ બંધાઈ જવો અર્થ કંજૂસી કરવી ખર્ચ કરવામાં સંકોચ થવો વાક્ય પ્રયોગ ઘરમાં પુષ્કળ સંપત્તિ હોવા છતાં ભીખાશેઠનો પોતાની જાત પર ખર્ચ કરતી વખતે હાથ બંધાઈ ગયો હતો 5 અડધા થઈ જવું અર્થ અત્યંત નમ્ર બની જવું ખૂબ આદર દર્શાવવો વાક્ય પ્રયોગ ડોક્ટર સાહેબને પોતાની સામે આવતા જોઈ ભીખાશેઠ આવો ડોક્ટર સાહેબ કહીને અડધા થઈ જતા હતા 6 થાપ ખાઈ જવી અર્થ ગેરસમજ થવી ઓળખવામાં ભૂલ થવી વાક્ય પ્રયોગ ભીખાશેઠને બાહ્ય દેખાવથી કંજૂસ માનીને ડોક્ટર સાહેબે માણસ ઓળખવામાં થાપ ખાધી હતી 7 ગમ ખાઈ જવું અર્થ શાંત રહીને સહન કરી લેવું ગુસ્સા પર કાબૂ રાખવો વાક્ય પ્રયોગ ભીખાશેઠ પર રોષ ચડવા છતાં ડોક્ટર સાહેબ કંઈ પણ બોલ્યા વિના ગમ ખાઈ ગયા 8 દિલમાં વસી જવું અર્થ વાત મન પર ઊંડી અસર કરી જવી ખૂબ ગમી જવું વાક્ય પ્રયોગ સાધુ મહારાજે આપેલી ગુપ્તદાન કરવાની શિખામણ ભીખાશેઠના દિલમાં વસી ગઈ હતી 9 ધક્કે ચડાવવું અર્થ હેરાન કરવું અનાદર કરવો
વાક્ય પ્રયોગ. સ્વાર્થી લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરતા માણસોને મદદ કરવાને બદલે ધક્કે ચડાવતા હોય છે. 10. પગે પડવું. અર્થ. આદરપૂર્વક નમન કરવું, અત્યંત માન આપવું. વાક્ય પ્રયોગ. ભીખાશેઠની મહાનતા અને ગુપ્ત દાનવીરતા જોઈને ડોક્ટર સાહેબને તેમના પગે પડવાનું મન થઈ ગયું. શબ્દસમૂહ માટે એક શબ્દ. 1. કોઈને ખબર ન પડે તે રીતે છુપી રીતે અપાતું દાન. ગુપ્ત દાન. 2. ન સમજાય તેવું. અકળ. 3. વ્યાજે નાણાં આપવાનો ધંધો કે ક્રિયા. ધીરધાર. 4. ખોટું થતું જોઈને જાગતો સાચો ક્રોધ. પુણ્ય પ્રકોપ. 5. ચોકીદાર કે રક્ષણ કરનાર. રખેવાળ. 6. ગામનું જાહેર બેઠકનું સ્થળ કે ઓટલો. ચોરો. 7. ઘરની ઉપરના માળની ઓરડી. મેડો. 8. વિચારપૂર્વક કે માપસર ખર્ચ કરનાર. કરકસરિયા. 9. ઊંડાણમાં આવેલું કે પહોંચવામાં મુશ્કેલ હોય તેવું દુરાંત ગામ. અંતરિયાળ. 10. ગરીબ અને પીડિત લોકો. દિનદુખિયા. 11. મુશ્કેલીરૂપ અને અગવડભરી જગ્યાએ મોકલી દેવાની સજા. કાળા પાણીની સજા. 12. ઉદારતાથી દાન આપનાર વ્યક્તિ. દાનવીર દાનેશ્વરી. 13. દુઃખી કે લાચાર વ્યક્તિઓનો સાથી કે મદદગાર. બેલી. 14. સામાન્ય કરતાં વિશિષ્ટ કે ચડિયાતું ગુણ ધરાવતું. મુઠ્ઠી ઉંચેરું. 15. અત્યંત ગરીબ અને લાચાર લોકો. ગરીબ ગુરબા. 16. ઘણી આશા કે લાંબા સમય પછી જન્મેલો એકનો એક દીકરો. ખોટનો દીકરો. 17. માત્ર સેવાનો જ ખ્યાલ રાખી કામ કરનાર વ્યક્તિ. મિશનરી. 18. અણગમો કે અરુચિ. સૂગ. 19. દર્દીઓને દવા બનાવી કે આપી મદદ કરનાર હોસ્પિટલનો કર્મચારી. કમ્પાઉન્ડર. 20. ચારેય દિશામાં ચારે બાજુ. ચોમેર. ધોરણ 7 ગુજરાતી પાઠ 2 ગુપ્તદાન સમાનાર્થી શબ્દો. આપેલ પાઠના શબ્દાર્થ તથા લખાણમાંથી તારવેલા શબ્દોના સમાનાર્થી શબ્દો નીચે મુજબ છે. 1. પાઠના અંતે આપેલા શબ્દાર્થ પરથી સમાનાર્થી શબ્દો. સૂગ અરુચિ અણગમો. વંચિત રહિત વિમુખ. પાયરી પદવી સ્તર. પેઠેની જેમ માફક. ખેદ દુઃખ અફસોસ. અકળ ન સમજાય તેવું ગહન. રખેવાળ ચોકીદાર રક્ષક. નફરત તિરસ્કાર ધિક્કાર. ધીરધાર નાણાંની લેવડ દેવડ વ્યાજ વટાવ. બોધો ઢીલો નબળો. પંકાયેલું જાણીતું પ્રખ્યાત. પુણ્યપ્રકોપ સાચો ક્રોધ ધર્મક્રોધ. સમાનાર્થી શબ્દો. દાન અર્પણ ખેરાત. ગુપ્ત છુપું ખાનગી. કંજૂસ લોભી મક્ખીચૂસ. ગામડું ગ્રામ વતન. ઉત્સાહ ઉમંગ હોંશ. તકલીફ મુશ્કેલી અગવડ. દુનિયા જગત વિશ્વ. સેવા ચાકરી શુશ્રૂષા. ઈશ્વર ભગવાન પરમેશ્વર. સંકેત ઈશારો ચિહ્ન. મદદ સહાય ટેકો. મૂડી સંપત્તિ ધન. તડકો આતપ ઘામ. કરકસર બચત માપસર ખર્ચ. પૈસાદાર શ્રીમંત ધનવાન. લુગડું વસ્ત્ર કપડું. જોડા પગરખાં ચંપલ. દીકરો પુત્ર સૂત. રોષ ક્રોધ ગુસ્સો. કષ્ટ પીડા દુઃખ. પવન વાયુ સમીર. ગરીબ નિર્ધન રંગ. બેલી મદદગાર સાથી. સ્વભાવ પ્રકૃતિ મિજાજ. નામના કીર્તિ યશ. મોહ આસક્તિ ખેંચાણ. દિલ હૃદય મન. ધન સંપત્તિ લક્ષ્મી. માલિક સ્વામી ધણી. હક અધિકાર દાવો. વૈભવ સમૃદ્ધિ ઠાઠ. દાનેશ્વરી દાનવીર દાતા. વિરુદ્ધાર્થી શબ્દો. ગુપ્ત એક્સ પ્રગટ જાહેર. કંજૂસ એક્સ ઉદાર. ઉત્સાહ એક્સ નિરુત્સાહ. દૂર એક્સ નજીક પાસે. ઉનાળો એક્સ શિયાળો. શરૂઆત એક્સ અંત. કંટાળો એક્સ આનંદ મોજ. કરકસરિયા એક્સ ઉડાઉ. પૈસાદાર એક્સ ગરીબ રંગ. સુખ એક્સ દુઃખ. ખોટ એક્સ નફો. માન એક્સ અપમાન. સેવક એક્સ સ્વામી માલિક. રોષ એક્સ પ્રસન્નતા શાંતિ. નફરત એક્સ પ્રેમ વહાલ. અન્યાય એક્સ ન્યાય. સ્વાર્થ એક્સ પરમાર્થ નિસ્વાર્થ.
પસંદ એક્સ નાપસંદ, નિંદા એક્સ પ્રશંસા વખાણ, ગરીબાઈ એક્સ અમીરી શ્રીમંતાઈ, જમણો એક્સ ડાબો, તિરસ્કાર એક્સ આદર સત્કાર, માલિક એક્સ નોકર દાસ, ખેદ એક્સ હર્ષ આનંદ, બોધો એક્સ મજબૂત મક્કમ, આગળ એક્સ પાછળ, ગામડું એક્સ શહેર, બહાર એક્સ અંદર, વંચિત એક્સ સંપન્ન સભર, જૂનું એક્સ નવું. વાતચીત પ્રવૃત્તિના તમામ પ્રશ્નોના જવાબો નીચે મુજબ છે. 1. જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો? જવાબ: જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર અને આજુબાજુના અંતરિયાળ ગામોના ગરીબ દર્દીઓને સમયસર સારવાર અને દવાઓ મળત નહીં. ખાસ કરીને મેલેરિયા જેવા રોગચાળા વખતે લોકોને ભારે અગવડ વેઠવી પડત અને ખૂબ દૂર સુધી જવું પડત. આ ઉપરાંત ભીખાશેઠનું સાચું પવિત્ર વ્યક્તિત્વ અને તેમની ગુપ્ત દાનવીરતા ક્યારેય પ્રગટ થઈ શકત નહીં. 2. તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? જવાબ: અમારી શાળામાં લોક સહકાર, સમાજના સહયોગથી નીચે મુજબના કાર્યો થાય છે. શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવું અને છોડવાઓનું જતન કરવું. પીવાના સ્વચ્છ પાણી માટે વોટર કુલર કે આર.ઓ. ફિલ્ટરની વ્યવસ્થા કરવી. જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને શૈક્ષણિક સામગ્રી, ગણવેશ, યુનિફોર્મ કે દફતર આપવા. શાળાના પુસ્તકાલય માટે પુસ્તકો અને રમતગમતના સાધનોની ભેટ આપવી. 3. તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? ક્યારે? જવાબ: હા, એકવાર હું શાળાએ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મારી સાયકલની ચેઇન ઉતરી ગઈ હતી અને પંચર પણ પડી ગયું હતું. તે સમયે રસ્તેથી પસાર થતા એક વડીલે મને સાયકલ રિપેર કરી આપી અને પંચર કરાવવામાં મદદ કરી હતી, જેથી હું સમયસર શાળાએ પહોંચી શક્યો હતો. 4. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? જવાબ: હું મારા મિત્રો સાથે રિસેસમાં નાસ્તો, ટિફિન, પેન્સિલ, રબર, સંચો, બોલપેન, કલર, વાર્તાના પુસ્તકો, રમતોના સાધનો અને ભણવાના વિષયોની નોટ્સ કે હોમવર્ક વહેંચું છું. 5. તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? જવાબ: અમારા ગામમાં સૌના સહકારથી નીચે મુજબના કામો થયા છે. ગામના જાહેર રસ્તાઓ અને ચોરાની સફાઈ, સામૂહિક સ્વચ્છતા અભિયાન. ગામના તળાવને ઊંડું કરાવવું અને રસ્તાઓની આજુબાજુ વૃક્ષારોપણ કરવું. ફ્રી મેડિકલ કેમ્પ અને રક્તદાન, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું. ગામના ચોરા કે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો. 6. જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો? જવાબ: જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ડોક્ટર સાહેબ મેલેરિયાના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને ઇન્જેક્શન મંગાવી શક્યા ન હોત, જેના કારણે ગરીબ દર્દીઓ વધારે પીડાત. સાથે જ ડોક્ટર સાહેબના મનમાં ભીખાશેઠ પ્રત્યે જે કંજૂસ હોવાની ગેરસમજ હતી તે પણ ક્યારેય દૂર થત નહીં. 7. તમે ક્યાંને ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે? શા માટે? જવાબ: હા, એકવાર હું એક જાહેર મેળાવડામાં ગયો હતો પણ ત્યાં ચારેય બાજુ ગંદકી, પ્લાસ્ટિકનો કચરો અને ખૂબ જ ઘોંઘાટ હતો. ત્યાં બેસવા માટે કે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હતી, તેથી મને ત્યાં જરાય ન ગમ્યું. સ્વાધ્યાયના તમામ વિભાગોના પ્રશ્નો અને તેના સાચા જવાબો નીચે મુજબ છે. 1. પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. 1. તમે તો આ દુખિયારાના બેલી છો. અ. તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બ. તમે દુઃખી વ્યક્તિઓના ગુનેગાર છો. ક. તમે દુઃખી વ્યક્તિઓના આગેવાન છો. 2. શેઠનો હાથ બંધાઈ ગયો હતો. અ. શેઠથી પૈસો વપરાતો ન હતો. બ. શેઠ બિનજરૂરી ખર્ચ કરતા હતા. ક. શેઠ હાથથી કોઈ કામ કરી શકતા નહોતા. 3. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. અ. ફૂલો નથી, ફૂલની પાંખડીઓ છે. બ. એક નથી તો બીજી વસ્તુ આપું છું. ક. જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. 2. આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. 1. દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. જવાબ: ભીખા શેઠ અથવા સાધુ મહારાજ. 2.
હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. જવાબ: ડોક્ટર. 3. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. જવાબ: ભીખાશેઠ. 4. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. જવાબ: ડોક્ટર. 3. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભીખાશેઠ કંજૂસ હતા. ખોટું, તેઓ કંજૂસ નહોતા પણ ગુપ્ત દાનવીર હતા. 2. ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. ખરું. 3. ભીખાશેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. ખોટું, એમણે 100 રૂપિયાની નોટો આપી હતી. 4. શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. ખોટું, તેઓ શેઠને નામના પ્રસિદ્ધિ કરવાનું કહેતા હતા. 5. ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. ખોટું. 4. ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. 1. મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. 2. મેં ગામમાં મારું મન મનાવી લીધું. 3. ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. 4. શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. 5. ગામમાં મેલેરિયાનો પવન વાયો. 6. ભીખાશેઠ ગામલોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. 5. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ઘરમાં બધી વસ્તુઓ લઘરવઘર અવ્યવસ્થિત પડી હતી. 2. એમની વાત સાંભળી ભીખાશેઠ ખડખડાટ જોરથી હસી પડ્યા. 3. ભીખાશેઠ દવાખાનામાં પ્રવેશ્યા, દાખલ થયા. 4. ભીખાશેઠની વાત આખા ગામે સહર્ષ આનંદ સાથે વધાવી લીધી. 5. ગામલોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન સંમતિ આપતા હતા. 6. ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. અશુદ્ધ ફકરો. મારા ગામ નાનકડું છે. મારું ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલો છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાશે. ઘણા ઝાડ પડી ગયું. દરિયાઈ તોફાને ઘણો નુકસાન કર્યો. સરકારે તપાસ કરાવ્યો. હવે પછી બધાને રાહત આપવામાં આવી. જવાબ: સુધારેલો શુદ્ધ ફકરો. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો. ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. ત્યાર પછી બધાને રાહત આપવામાં આવી. 7. ઉદાહરણ મુજબના વાક્યો પૂર્ણ કરો. ઉદાહરણ: સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. વાક્ય 1. સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે પલંગ. વાક્ય 2. ખાવા માટે ન મળે રોટલો કે ન મળે શાક. 8. સંવાદ પૂર્ણ કરો. પાર્થ: અરે યાર, કૌશિક. શું કરે છે? કૌશિક: હું તો ગણિતના દાખલા ગણું છું. પાર્થ: વાહ ભાઈ વાહ. તું અને ગણિત. કૌશિક: કેમ, તું બજાર તરફ કેમ જાય છે? પાર્થ: અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક: બજાર તો અહીંથી દૂર છે, તું ચાલીને કઈ રીતે જઈશ? પાર્થ: મારી પાસે કોઈ વાહન નથી એટલે ચાલીને જાઉં છું. કૌશિક: લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. 9. પ્રશ્નોના જવાબ. પ્રશ્ન 1. ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? જવાબ: ગંગાપુર સ્ટેશનથી 16 કિલોમીટર દૂર નદીનાળાવાળા રસ્તે આવેલું હતું, જ્યાં જવા વાહનવ્યવહાર કે ટપાલની યોગ્ય સગવડ ન હતી. બહારની દુનિયાથી બિલકુલ સંપર્ક કપાઈ ગયો હોય તેવું લાગતું હોવાથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. પ્રશ્ન 2. ભીખાશેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? જવાબ: દાન આપ્યા પછી લોકોમાં પોતાની કીર્તિ કે નામના મેળવવાની ઈચ્છા રાખવાને ભીખાશેઠ મિથ્યા મોહ માનતા હતા. પ્રશ્ન 3. ડોક્ટર સાહેબે ભીખાશેઠને કેમ કંજૂસ માની લીધા? જવાબ: ભીખાશેઠ પાસે પુષ્કળ પૈસા હોવા છતાં તેઓ થીગડાવાળા કપડાં પહેરતા, જૂના પગરખાં પહેરતા, ગાડામાં બેસવાને બદલે ખરા તડકામાં પગે ચાલીને જતા અને પાઈનો હિસાબ રાખતા હતા. આથી ડોક્ટરે તેમને કંજૂસ માની લીધા. પ્રશ્ન 4. ભીખાશેઠ સાદગીથી રહેતા હતા. તેનું તેઓ પોતે કયું કારણ આપે છે?
જવાબ: ભીખાશેઠ કારણ આપતા કહે છે કે આજુબાજુના ગરીબ લોકો ગરીબાઈમાં સડતા હોય, તેમને પહેરવા કપડાં કે ખાવા પૂરતું અનાજ ન મળતું હોય ત્યારે પોતાનાથી મોજશોખ કેવી રીતે કરી શકાય. પ્રશ્ન 5. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? જવાબ: આ એકમમાં મને સૌથી વધુ ભીખાશેઠનું પાત્ર ગમ્યું, કારણ કે તેઓ બહારથી અત્યંત સાદા અને કંજૂસ લાગતા હોવા છતાં અંદરથી નિસ્વાર્થ, પરોપકારી અને પ્રસિદ્ધિની ભૂખ વગર ગુપ્તદાન કરનારા સાચા દાનવીર હતા. પ્રશ્ન 6. શેઠાણીનો ભીખાશેઠ માટે શો મત હતો? જવાબ: શેઠાણી ઈચ્છતા હતા કે ભીખાશેઠ જે કંઈ દાન પુણ્ય કરે તેની સમાજમાં થોડી નામના કે કીર્તિ થાય. પ્રશ્ન 7. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. જવાબ: 1. ગંગાપુર સ્ટેશનથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું એક નાનું અંતરિયાળ ગામ હતું. 2. ગામમાં આવવા જવા મોટર બસ કે ગાડું મળતું નહીં, માત્ર ઘોડા પર સામાન મૂકીને જઈ શકાતું. 3. ગામમાં ટપાલ પણ અઠવાડિયામાં માત્ર 3 જ દિવસ આવતી હતી. 4. ચોમાસામાં નદીનાળામાં પાણી ભરાવાના કારણે ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાતો હતો. 5. ગામમાં ચોરાની એક ઓરડીમાં સરકારી દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું. 10. મોટેથી વાંચો અને અર્થ લખો. 1. रहमान व नर मर चुके, जो कुछ एक उनसे पहले वे जन्मों के नेन. અર્થ: રહીમજી કહે છે કે જે મનુષ્યો બીજા પાસે કશુંક માંગવા, યાચવા જાય છે તેઓ તો જીવતા મરેલા જેવા છે જ. પરંતુ એમની પાસે માંગવા છતાં જેમના મુખમાંથી ના આપવાની ના નીકળે છે તેઓ એનાથી પણ પહેલા મરી ગયા છે, એમનો આત્મા મરી ગયો છે. 2. જો દાન કર્તવ્ય સમજીને, વિના કોઈ ઉપકારની ભાવનાથી, યોગ્ય સ્થાનમાં, યોગ્ય સમય પર અને યોગ્ય વ્યક્તિને જ આપવામાં આવે છે, તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા. અર્થ: જે દાન માત્ર પોતાની ફરજ કર્તવ્ય સમજીને, બદલામાં કોઈ ઉપકાર કે અપેક્ષા રાખ્યા વિના, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને માત્ર જરૂરિયાતમંદ યોગ્ય વ્યક્તિને જ આપવામાં આવે છે, તેને જ સાચું કે સાત્વિક દાન કહેવાય છે. થી વધુ ભીખાશેઠ અને ડોક્ટર વચ્ચેનો સંવાદ નીચે મુજબ છે. ભીખાશેઠ અને ડોક્ટર વચ્ચેનો સંવાદ. ગામમાં મેલેરિયાનો રોગચાળો વાયો હતો ત્યારે ડોક્ટર સાહેબ ગામના લોકો પાસેથી મદદની આશા રાખીને બેઠા હતા. તે સમયે ભીખાશેઠ છાનામાના દવાખાને આવે છે. ભીખાશેઠ: ડોક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. ડોક્ટર: બોલો ને. ભીખાશેઠ: તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને, હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. 100 રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકે છે, પણ આમાં એક શરત છે. તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. ડોક્ટર: કેમ? એમાં શો વાંધો છે? તો બીજા પણ આપવા ખેંચાય ને? ભીખાશેઠ: મને એ પસંદ નથી. એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ. ડોક્ટર આશ્ચર્ય સાથે: શેઠ, તમે પોતે આટલું કષ્ટ વેઠો છો ને આ રીતે છુપી મદદ કરો છો? ભીખાશેઠ: હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું. હું કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભોએ ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડાં પહેરી શકું? કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું ને મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું. તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. ડોક્ટર પસ્તાવો વ્યક્ત કરતા: શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યા છે, મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો. ભીખાશેઠ: ના ના, એવું કંઈ નથી, ડોક્ટર સાહેબ. ખરું જોતાં તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. મારા બાપદાદા આ લોકો પાસેથી કમાયા હશે ને? ડોક્ટર:
પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. તમે તો ભીખા શેઠ, એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ શીદને રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું. ભીખા શેઠની આ ઉદારતા અને ઊંડી સૂઝ જોઈને ડૉક્ટર સાહેબ તેમને મનોમન નમન કરી રહ્યા. ધોરણ 7 ગુજ